ईश्वरं ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्येसि परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे 569 પત્ર જોઈ રહ્યા છે 569 સવાલ જોયું કે સર્વ ક્લેશ અને દુઃખથી મુક્ત થવાનો એક જ ઉપાય આત્મજ્ઞાન છે અને જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી
સર્વ ક્લેશ અને દુઃખથી મુક્ત થઈ શકાતું નથી. કોઈને કઈ જાતનું દુઃખ, પીડા, વ્યથા, વેદના જીવનમાં રહ્યા કરશે અને એના કારણે પીડા ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. એટલા માટે કહે છે કે આત્મજ્ઞાન થવા માટે વૈચારિક બળનું પ્રવર્તન જોઈશે. પોતાનો સ્વકીય પોતાનો વિચાર પ્રગટવો જોઈએ. એની પોતાનો વિચાર પ્રગટાવવા માટે શાસ્ત્રોનો, સંતોનો, સત્સંગનો ઉપયોગ કરવાનો, પણ વિચાર પોતાનો પોતિકો જોઈશે. બીજાનો વિચાર પોતાની સાધનામાં કામમાં નહીં આવે. અને જ્યાં સુધી પોતાનો પોતિકો વિચાર નહીં હોય ત્યાં સુધી સાધનામાં બળ પ્રગટ નહીં થાય, સામર્થ્ય પ્રગટ નહીં થાય. જ્યારે પોતે પોતાનો નિશ્ચય કરે છે ત્યારે સાધનામાં સામર્થ્ય પ્રગટ થાય છે. ત્યાં સુધી સાધનામાં સામર્થ્ય અને બળ પ્રગટ થતું નથી, કારણ કે ઉછીનો વિચાર છે, બહારથી આવેલો છે, બીજા પાસેથી આવેલો છે, પોતાની અંદરમાંથી પ્રગટેલો વિચાર નથી. તો પોતાનો અંદરમાં વિચારનું પ્રગટવું જોઈએ, એ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. બીજી વાત એ કરી હતી કે આરંભ અને સમારંભનું અલ્પત્વ થવું જોઈએ. જ્યાં સુધી આપણો ઉપયોગ આરંભ અને સમારંભ એટલે બહારની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, બહારની વ્યવસ્થા સાથે, બહારના વ્યવહાર સાથે જોડાયેલો છે, ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખી થઈ શકતો નથી. ઉપયોગ એક સમયે એકમાં રહે, અનેક જગ્યાએ રહી શકતો નથી. એટલા માટે આરંભ અને સમારંભનું અલ્પત્વ કરવું. આ અવસ્થા એટલા માટે કૃપાળુદેવ કહે છે કે આત્મજ્ઞાન પહેલાં આ પ્રયોગ કરવો પડશે અને આત્મજ્ઞાન પછી એ સિદ્ધ થઈ જશે, ઓટોમેટિક આવી જશે. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એને સન્મુખ થવા માટે આ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. તેમ આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નીચ સ્વભાવરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. તે વાત કેવળ સત્ય છે. પછી જીવનમાં દુઃખ હશે પણ દુઃખી નહીં હોય. આપણે જોયું હતું કે આત્મજ્ઞાન સંજોગોને બદલતું નથી, વ્યવસ્થાઓને બદલતું નથી, પણ આત્મજ્ઞાન દ્રષ્ટિને બદલે છે. એની દ્રષ્ટિ બદલાવાના કારણે પોતાની બહારમાં દુઃખ હોઈ શકે, બહારમાં જાત જાતની અવસ્થાઓ હોઈ શકે, વ્યથા અને વેદના પણ હોઈ શકે, અને દારૂણ ગરીબી પણ બહારમાં હોઈ શકે, પણ અંદરમાં ખુમારી છે. એમ કહે છે કે ચક્રવર્તી હોય, એક બાજુ ચક્રવર્તી સમ્રાટ ઊભો હોય, એની એક બાજુ આત્મજ્ઞાની આકિંચન નગ્ન પુરુષ ઊભો હોય, જેની પાસે કંઈ પણ નથી, પહેરવા વસ્ત્ર નથી, રહેવા ઘર નથી, એની ખાવા માટે ભોજન નથી. આવો આકિંચન પણ આત્મજ્ઞાની પુરુષ ઊભો હોય તો આ બંનેમાંથી સમ્રાટ કોણ છે? તો કે આકિંચન ઊભેલો એવો આ વ્યક્તિ સમ્રાટ છે. અને જે સમ્રાટ બહારમાં દેખાય છે એ ભિખારી છે. જ્ઞાની પુરુષો આ વાત કરે છે એટલા માટે કે એની પાસે સગવડો તો છે, પણ સુખો છે, પણ શાંતિ, સમાધાન અને આનંદ નથી. અંદરમાં પૂર્ણત્વનો અહેસાસ નથી, અંતરમાં વિક્ષિપ્ત અવસ્થા છે. એ પોતાના સુખ પણ ભોગવી શકવાને સમર્થ થતો નથી. પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મવૈભવ પ્રાપ્ત થાય છે, એ શ્રેષ્ઠતમ સુખોનો ભોગતા બને છે. આટલી મોટી વાત જ્ઞાની પુરુષો કહે છે. અને એટલા માટે કહે છે કૃપાળુદેવ કે જે જીવો મોહન નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. જેમના અંદરમાં મોહ કામ કરી રહે છે, એમનું બહારમાં મુનિ જીવન સ્વીકાર્યું હોય તો પણ શ્રીમદજી એમને મુનિ કહેવા માટે તૈયાર નથી, અમુનિ કહ્યા છે. એમને મુનિ કહ્યા નથી. બહારમાં વેશ છે, બહારમાં મુનિના આચાર છે.
એટલે કહ્યું દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ક્રિયા રુચિહીન, ઉપદેશક તેવા મળ્યા, જીવ શું કરે બીજું નવીન. દ્રવ્ય ક્રિયામાં રાચે છે, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા દેહ ક્રિયા જડાય. ક્રિયા તો કરે છે પણ અંદરમાં અહેસાસ નથી, અંદરમાં અનુભૂતિ નથી, એટલે ભાવ શૂન્ય ક્રિયાઓ થાય છે. તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. મુનિને સતત આત્મવિચાર હોય, કારણ કે મુનિએ તો બધું ત્યાગ કર્યું છે, આખો સંસાર છોડી દીધો છે. દર દાગીના, ઘરેણા, વૈભવ, પત્ની, બાળકો, કુટુંબ, કબીલો, સમાજ, જાત જાતની અવસ્થાઓને સંજોગો પણ છોડી દીધા છે. એને એ છોડવાના કારણે અગર મુનિ જો આત્મવિચારમાં રહેતા નથી અને બાહ્ય વિચારમાં રહે છે તો એ મુનિની યથાર્થ અવસ્થા નથી. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે અને પ્રમાથીને સર્વદા ભય છે, અપ્રમાદીને કોઈ ભય નથી. જે પ્રમાદી એટલે જેનો ઉપયોગ બહારમાં છે એ પ્રમાદી, અને જેનો ઉપયોગ અંદરમાં છે અપ્રમાદી. તો જેનો ઉપયોગ બહાર છે એને ભય છે, તો બહારમાં ઉપયોગ છે એને કેમ ભય છે? ક્યારે કે બહારનું ટકાવવું, રાખવું, વાપરવું આપણા હાથની વાત નથી. એવું બને કે બધી જ વ્યવસ્થા હોય જીવનમાં, પણ ડાયાબિટીસ થાય અને ડૉક્ટર એમ કહે કે જો ભૂલથી પણ ગળપણને અડ્યા તો તમારી ખેર નથી. સામે જ છે પણ પોતે લઈ શકતા નથી. એક શેઠને એવું બન્યું કે મોટો કારોબાર છે, 30-40 માણસો બેસે એવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. રોજ આડતિયાઓ આવે છે, રોજ વેપારીઓ આવે છે, રોજ એ જમે છે. એમના માટે 32 પ્રકારના મિષ્ટાન્ન થાય છે. પણ એ શેઠ પોતે જ્યારે જમવા બેસે ત્યારે ડૉક્ટરે સૂચના આપી છે કે રોટલાની કપોટી ને છાશ સિવાય બીજું તમારે કંઈ ખાવું નહીં. એને શેઠને બળતરા થાય છે કે મારા બેટા મારું કમાયેલું બધું વાપરી નાખે છે અને મારા કર્મમાં આ રોટલો ને છાશ છે. મળેલું ભોગવી શકાય એની ગેરંટી નથી. એક તો મેળવવાની ગેરંટી નહીં, મળ્યા પછી સાચવવાની ગેરંટી નહીં, સાચવેલું ભોગવવાની ગેરંટી નહીં. તો આપણે કઈ ગેરંટી ઉપર પ્રમાદને સેવીએ છીએ? કઈ ગેરંટી ઉપર આપણે બાહ્ય અવસ્થાઓ પર આધાર રાખીએ છીએ? કોઈ પણ જાતની સિક્યોરિટી નથી, અને સિક્યોરિટી નથી એટલે અંદરમાં ભય ઉત્પન્ન થાય છે. એટલા માટે કહ્યું કે પ્રમાદીને સર્વથા ભય છે. એના ચિત્તમાં ભયગ્રસ્ત અવસ્થા નિરંતર રહ્યા કરે છે. પણ જે અપ્રમાદી છે, જે જાગ્રત છે, જે અંતર્મુખી છે, જે અંતર તત્વ સાથે અનુસંધાન સાધે છે, એને પદાર્થો સાથે, વ્યક્તિઓ, વસ્તુઓ સાથે કોઈ સંબંધ નથી. સંબંધ આંતરિક અવસ્થામાં, બહારમાં સંબંધ હોઈ શકે છે, પણ આંતરિક અવસ્થામાંથી સંબંધ છૂટી ગયો છે એટલે એના જીવનમાં ભય નથી. એટલે અભયથી જીવે છે. અભયથી જીવવાના કારણે એની ચેતના પદાર્થો અને વ્યક્તિઓમાં અટવાતી નથી, પણ પરમ તત્વ તરફ યાત્રા કરે છે. અપ્રમાદ આવ્યા પછી પોતાનો ઉપયોગ પરમ તત્વ તરફ ઢળેલો રહે છે, કારણ કે બહારના સંજોગો સાથેનો સંબંધ છૂટી જાય છે અને અંતર તત્વ સાથેનો સંબંધ જોડાય છે. એટલે એમના જીવનમાં ભય નથી. એમ શ્રીજીને કહ્યું છે. પરમાત્મા એમ કહેતા હતા, કૃપાળુદેવ કહે છે કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ દરેક પદાર્થનું સ્વરૂપ, પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, સંજોગ હોય, ઘટના હોય, વ્યવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, એનું સ્વરૂપ જાણવાનો એકમાત્ર હેતુ છે, અને તે આત્મજ્ઞાન કરવું. તે મહત્વની વાત તો એ છે કે પદાર્થ વગર જીવન નહીં ચાલે. પદાર્થ આત્માને જોઈએ છે કે શરીરને જોઈએ છે?
પદાર્થ શરીરનું જોઈએ છે, આત્માને કશાની જરૂર નથી. આત્મા તો સ્વયં સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે અને એનામાં પૂર્ણ અવસ્થા છે. એને કંઈ જોઈતું નથી, પણ દેહને જોઈએ છે. એટલે દેહના ઉપયોગ માટે સાધનો જોઈશે. સાધનો વગર ચાલશે નહીં. એની પોતાના પુણ્યના કારણે ઉપાર્જન થયેલા સાધનો એ વાપરવાનો, એને ઉપયોગ કરવાનો પોતાને અધિકાર પણ છે, કારણ કે પુણ્યના જોગે પ્રાપ્ત થયા છે. પણ એની માલિકીનો, મારાપણાનો અધિકાર નથી. માલિક બન્યા એટલે બંધાયા વગર નહીં રહીએ, પણ ટ્રસ્ટી બનીશું તો બંધન નહીં થાય. એટલે વ્યક્તિએ પોતાના ટ્રસ્ટી બનીને જીવવાનું છે, માલિક બનીને જીવવાનું નથી. અને માલિક જ્યારે બનીએ છીએ ત્યારે દાયિત્વ પોતાના માથે આવે છે, પોતાના સિર ઉપર આવે છે, જવાબદારી પોતાની આવે છે. એટલે અંદરમાં ક્લેશ અને દુઃખ શરૂ થાય છે. જો આત્મજ્ઞાન ન થાય, અહીં એમ કહે છે કે સર્વ પદાર્થ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય, સર્વ પદાર્થને જાણ્યા પછી આત્મજ્ઞાન ન થતું હોય તો તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. તો એ જ્ઞાનનું નિષ્ફળપણું છે. એ જ્ઞાન સક્રિય નથી, એક્ટિવ નથી, કાર્યકારી નથી, જીવનને રૂપાંતરણ કરતું નથી, જીવનના બદલાવમાં ઉપયોગી નથી. અને જે જ્ઞાન ઉપયોગી નથી એ શાંતિને સમાધાન આપી શકતું નથી. શાંતિને સમાધાન આપી શકતું નથી. તો એવું જ્ઞાન મેળવીને શું કરવું છે? જ્યાં જો પદાર્થનો બોધ થયા પછી આત્મજ્ઞાન ન થાય તો આત્મજ્ઞાન કેવી રીતે થશે? તો એમ કહેવું છે, જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. અને જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ વર્તે. જે અંશેર નિરુપાધિકપણું તે અંશેર ધર્મ. જેટલે અંશે બહારના તત્વોની ઉપાધિ છૂટે એટલે અંશે ધર્મ થયો કહેવાય. ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નથી. ધર્મ એ ક્રિયાકાંડ નથી. ધર્મ એ અનુષ્ઠાનો નથી. અનુષ્ઠાનો તો ધર્મની પ્રાપ્તિ માટે છે. ક્રિયાકાંડો એ ધર્મની પ્રાપ્તિ માટે છે. અને જો ક્રિયાકાંડ કરતાં કરતાં આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય તો આત્મસમાધિ અંદરમાં પ્રગટ થઈ શકતી નથી. તો જેટલે અંશે ધર્મ થયો એનો અર્થ એ થયો કે જેટલે અંશે આત્મસમાધિ પ્રાપ્ત થઈ એટલે અંશે ધર્મ થયો. એટલે ધર્મની વ્યાખ્યા એ થઈ કે જેટલે અંશે નિરુપાધિકપણું એટલે આત્મસમાધિ પ્રગટ થાય એટલે અંશે ધર્મ કહેવાય. બાકીના બધા ક્રિયાકાંડ કહેવાય. આ સમજવું પડશે આપણે. ભલે કદાચ આકરું લાગતું હોય પણ વાત સમજવી પડશે. જ્ઞાની પુરુષો જે કંઈ વાત કરે છે એમની ચેતનાના ફલક ઉપરથી વાત કરે છે. પંડિત વાત કરે છે એ બુદ્ધિના ફલક ઉપરથી વાત કરે છે. અને ક્રિયાકાંડી વાત કરે છે એ ક્રિયાકાંડના ફલક ઉપરથી વાત કરે છે. વાત તો બધા કરે છે પણ વાત કઈ સ્થિતિમાંથી પ્રગટ થઈ છે એ મહત્ત્વનું છે. કઈ અવસ્થામાંથી આવે છે એ મહત્ત્વનું છે. એટલા માટે કહે છે, જેમ કે એક સામાન્ય માણસ બે શબ્દો બોલે તો એની બહુ કિંમત નથી, પણ વિશિષ્ટ માણસ બે શબ્દો બોલે તો એની કિંમત થાય. અને એથી પણ આ દેશનો વડો જ્યારે બે શબ્દ બોલે ત્યારે એની અસર આખા દેશ ઉપર થાય. તો શબ્દો તો એના એ જ છે. શબ્દો તો એના જ છે. વાત એની એ બોલનાર છે, એનું મહત્ત્વ છે. એટલે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ નહીં થાય, પણ પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ કરી શકાય. એટલા માટે જ્ઞાની પુરુષના જે શબ્દો હોય એ જ્ઞાનનો બોધ લઈને આવે છે. એટલા માટે સ્પર્શ કરે છે. કૃપાળુદેવને પૂછવામાં આવ્યું કે તમે જે વાત કરો છો એ તો અમે ઘણી વખત સાંભળી છે, ઘણા પાસેથી સાંભળી છે, ઘણી વખત સાંભળી છે, પણ જ્યારે તમારા શ્રી મુખેથી સાંભળીએ છીએ ત્યારે હૃદયને હાડો હાડ લાગે છે. એનું કારણ શું? અને શ્રીમદજી કહે છે, અમારી વાત અમારા આત્મ પ્રદેશોને લૂછાઈને આવે છે. જ્ઞાનીનું જે કેન્દ્ર છે, એમની વાતનું કેન્દ્ર છે આત્મા છે.
જે વાત આવે છે એ આત્માના કેન્દ્રમાંથી આવે છે. પંડિતનું કેન્દ્ર બુદ્ધિ છે, એટલે પંડિતની વાત અપીલ નહીં કરે, પણ જ્ઞાનીની વાત અપીલ કર્યા વગર રહેશે નહીં. કોઈ પણ તથારૂપ જોગ પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય. આ બહુ મોટી વાત છે. એક ક્ષણ પણ જો અંતર્ભેદ થાય એટલે ભેદ જ્ઞાન પ્રગટ થાય. પોતાના દેહથી પોતાનો આત્મા જુદો વર્તાય તો કૃપાળુદેવ કહે છે તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કૃપાળુદેવે આ વાત ઠેકાણે ઠેકાણે કરી છે. તે પરમ દર્શન થયા પછી 16મો ભવ નથી. પછી ઉપસમ સંકિત હોય તો પણ વાંધો નહીં, ક્ષયોપસમિક હોય તો પણ વાંધો નહીં, પણ તે પવિત્ર દર્શન થયા પછી એકવાર અંદરમાં પવિત્ર દર્શન થયા અને ભેદ જ્ઞાન પ્રગટ થયું પછી એ ક્યારેય પણ જતું નથી. મિથ્યાત્વમાં જાય તો પણ એના સૂક્ષ્મ અંશે અંદરમાં ભેદ જ્ઞાન રહી જાય છે, ભેદ જ્ઞાન રહેશે અને એ ભેદ જ્ઞાન જીવને પાછો સમ્યક દર્શન તરફ ખેંચી લાવે છે. સમ્યક દર્શન તરફ ખેંચી લાવે છે. એમ કહે છે કે છાશનું વલોણું કર્યા પછી માખણનો પિંડ બહાર નીકળે, પછી માખણના પિંડનું ગમે તેટલું વલોણું કરો પણ એ છાશરૂપ થતો નથી. એમ એકવાર પદાર્થથી ચેતના છૂટી પડી એ ફરીથી ક્યારેય પણ પદાર્થ સાથે એકમેક થઈ શકતી નથી. રીજો સાહેબ સંગન પરિહરે રે ભાગે સાદી અનંત વૃષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે. સાહેબ રીજો એટલે સંકિતનું દાન થયું. કેટલી વાર? એક ક્ષણ માટે સંકિતનું દાન થયું છે, પણ રીજો સાહેબ સંગન પરિહરે રે એ જે ભેદ જ્ઞાન પ્રગટ થાય છે એ ક્યારે પણ છૂટતું નથી અને એ ભેદ જ્ઞાન પાછો જીવને સમ્યક દર્શન તરફ લઈ આવે છે. એને કહેવાય રિટર્નિંગ પર્સનાલિટી. સમ્યક દર્શન થયા પછી રિટર્નિંગ પર્સનાલિટી છે એ સંસારમાં જશે ખરા પણ ટકશે નહીં. ઉપસમ સંકિતનું વમન કર્યું હોય અને મિથ્યાત્વ સુધી ચાલ્યા ગયા હોય, મિથ્યાત્વ ગુણઠાણા સુધી, તો પણ અંદરમાં સૂક્ષ્મ ભેદ જ્ઞાન રહી જાય છે અને એ ભેદ જ્ઞાન એને પાછો સમ્યક દર્શન તરફ ખેંચી લાવે છે. આટલી મોટી સંભાવના પડી છે, આટલી મોટી સંભાવના પડી છે અને દરેક જીવમાં સંભાવના પડી છે. એ વિચાર આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. ત્રીજી વાત કૃપાળુદેવે કરી કે આ વાત પણ બરાબર, પણ ત્રીજી વાત એ છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામ એટલે વિભાવ પરિણામ, બહારના પરિણામ, પદાર્થના, કુટુંબના, વ્યક્તિના, વસ્તુના, ઘટનાના, સંજોગોના, વિચારના, જ્ઞાનના, આ બધા અન્ય પરિણામ. બહારના જ્ઞાનના પણ અન્ય પરિણામ. આ જે અન્ય પરિણામ છે એમાં જેટલી તાદાત્મ્ય બુદ્ધિ એટલે એકતા બુદ્ધિ જેટલી થાય એટલો મોક્ષ પોતાનાથી દૂર છે. એટલો મોક્ષ પોતાનાથી દૂર છે. કારણ કે પરભાવમાં જીવે છે અને પરભાવમાં જેટલી દ્રઢતા થશે, જેટલો એકાત્મતા થશે, એકતા બુદ્ધિ થશે, એટલું મિથ્યાત્વ પ્રગાઢ થશે અને જેટલું મિથ્યાત્વ પ્રગાઢ થશે એટલું મોક્ષ માર્ગ દૂર થતો જશે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને, જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. જો આત્માની વાત બનતી હોય, આત્માનું અનુસંધાન થતું હોય અથવા અંતર્મુખી થવાતું હોય તો મનુષ્યનું જે મૂલ્ય છે અમૂલ્ય છે. રત્ન ચિંતામણી જેટલું એનું મૂલ્ય છે. પ્રાયે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. આત્મજોગની સંભાવના, આત્મજ્ઞાનની સંભાવના પ્રાય મોટે ભાગે મનુષ્ય દેહમાં છે, કારણ કે ત્યાં સક્ષમ મન મળ્યું છે અને મન યાત્રામાં સહયોગી છે. તો દેહ વિના, પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. તો પોતાના દેહમાં આત્માનો જોગ થાય
એવા સંજોગો ઉત્પન્ન કરવા જોઈએ. એની વિચારણા પોતાના જીવનમાં કરવી જોઈએ. અને એ જોગ ઉત્પન્ન કરવા માટે પાછું વૈચારિક ભૂમિકા તૈયાર કરવી પડશે. વૈચારિક ભૂમિકા તૈયાર નહીં થાય ત્યાં સુધી આત્મજોગ ઉત્પન્ન થતો નથી. એટલે વૈચારિક ભૂમિકા તૈયાર કરવી પડે, પરિપક્વ કરવી પડે. અને જ્યાં વિચાર જશે ત્યાં સુરતા જશે, અને જ્યાં સુરતા જશે ત્યાં ઉપયોગ જશે. એટલા માટે જો અગર વૈચારિક ભૂમિકા બહાર તરફ જશે, પદાર્થ તરફ જશે, તો ઉપયોગ પદાર્થ તરફ જશે. વૈચારિક ભૂમિકા જો અંતર તરફ જશે તો ઉપયોગ અંતર તરફ જશે. આપણો વિચાર કઈ દિશામાં ચાલે છે એ જોવાથી ખ્યાલ આવે કે આપણી અંતરદશા શું છે. આપણો વિચાર કઈ દિશામાં ચાલે છે એને જો સમ્યક પ્રકારે તટસ્થપણે જોવામાં આવે તો વ્યક્તિને ખબર પડે કે પોતાની અંતરમાં શું અવસ્થાનું, કઈ અવસ્થાનું વેદન થાય છે. તો વિચારની નિર્મળતાએ કરી, જો વિચાર નિર્મળ થયા હોય, પવિત્ર થયા હોય, શુભ ભાવથી પ્રભાવિત થયો, એટલે કૃપાળી દેવી કહ્યું ને, શુભ ભાવ વડે મન શુદ્ધ કરું, શુભ ભાવ વડે મન શુદ્ધ કરું, અરિહંત મહાપદ ને સબરું, નહીં એહ સમાન કોઈ મંત્ર હો, ભજીને ભગવંત ભવન કરું. તો અંદરમાં પરમાત્માના અનુસંધાન કરવાથી વિચારની નિર્મળતા થાય. વિચારની નિર્મળતાએ કરી જો જીવ અન્ય પરિચયથી પાછો વળે, અન્ય પરિચય એટલે જગતનો પરિચય, વિભાવનો પરિચય, વસ્તુઓનો, વ્યક્તિઓનો, સંજોગોનો, ઘટનાઓનો પરિચય, એ પરિચયથી જો પાછો પડે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. તો આત્મજોગ પ્રગટતા વાર લાગતી નથી. અહીં કૃપાળુ દેવે એવી વાત કરી નથી કે પૂર્વના કર્મો ભારે છે, ચીકણા છે, નિકાચિત છે, પ્રારબ્ધ કર્મ છે, માટે નથી થતું. આ બધી વાતોનો વિચાર કરવાની જરૂર નથી. જે કર્મો છે એ છે, પણ અંદરમાં જો વિચાર જાગૃત થાય, તે વિચાર અંતર્મુખી થાય તો કર્મોની શૃંખલાને તૂટી પડતા વાર લાગતી નથી. એક ક્ષણમાં કર્મોની શૃંખલા તૂટી પડે એવું સામર્થ્ય વ્યક્તિમાં છે, માણસમાં છે. આટલું મોટું સામર્થ્ય જીવમાં પડેલું છે, પણ એ પ્રબળ અને પ્રચંડ વિચાર અંદરમાં પ્રગટ થાય તો એ સામર્થ્ય સાથે અનુસંધાન થાય, નહીં તો એ સામર્થ્યનું અનુસંધાન થઈ શકતું નથી. તો કહ્યું કે જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. અસત્સંગ આપણા જીવનમાં વિશેષ છે, એટલે વિભાવ ભાવ વિશેષપણે પ્રબળ છે. અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી, હીન સત્વ એટલે પુરુષાર્થ વિહીન, એ દિશાનો પુરુષાર્થ કર્યો નથી, અથવા તો સાત્વિકતા પોતાની ખૂટે છે, સાત્વિક દ્રષ્ટિ પોતાની ખૂટે છે, એ હીન થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે. તો પછી એને શું કરવું કે સત્સંગનો આશ્રય કરવો. સત્સંગનો અર્થ એ છે કે સત્પુરુષના ચરણોમાં બેસીને સત્પુરુષની વાણીનું ઊંડાણથી વિચાર કરવું, ચિંતન કરવું, શ્રવણ મનન નિધિધ્યાસન અનુપ્રેક્ષા કરવું, એને કહેવાય સત્સંગ. આપણે કરીએ છીએ સ્વાધ્યાય, સત્સંગ ન કહેવાય. સત્સંગ તો જ્ઞાની પુરુષના ચરણોમાં બેસીને ઉપાસના કરવી, એને કહેવાય છે સત્સંગ. બાકીના બધા સ્વાધ્યાય. તો એ સત્સંગ જ્યારે થાય તો શું થાય કે જે અનાદિકાળનો અસત્સંગ છે એનાથી પોતે છૂટી જાય, તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે, તો અંદરમાં આધ્યાત્મનો વિચાર પ્રગટ થાય. નહીં તો આધ્યાત્મનો વિચાર અંદરમાં પ્રગટ થતો નથી. એની વૃત્તિ પરભાવમાં વહી જાય છે, વૃત્તિ પરભાવમાં વહ્યા કરે છે, એટલે આત્મભાવ અંદરમાં પ્રગટ થઈ શકતો નથી. જે પ્રકારે અનિત્યપણું,
અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે છે, તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. એના માટે સંસારનું અનિત્યપણાનો વિચાર કરો. ક્ષણે ક્ષણે બદલાતી સંસારની અવસ્થાનો વિચાર કરો. એટલા માટે કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. પ્રત્યેક ક્ષણે આપણું ભાવ મરણ થાય છે. એનો અર્થ એ થયો કે પ્રત્યેક ક્ષણે વિચારની ને ભાવની બદલાતી ધારા છે. તો આપણે ઠરીશું ક્યાં? જો પ્રવાહી આવી ધારા હોય તો આપણે ઠરવાનું ક્યાં? તો ઠરવા માટે પદાર્થનું અનિત્યપણાનો બોધ થવો જોઈએ. પદાર્થ અનિત્ય છે, અશાશ્વત છે, કાયમ માટે નથી, અત્યારે મળ્યો છે, ભૂતકાળે નહોતો, વર્તમાનમાં છે, ભવિષ્યકાળે નહીં હોય, એને કહેવાય અનિત્ય. અને પોતાના જીવનકાળ દરમિયાન પણ પદાર્થ અનિત્ય છે, એટલે રહે પણ ખરા અને જાય પણ ખરા. આજનો સુખી કાલે દુઃખી થાય, અને કાલનો દુઃખી આજે સુખી થાય એવું બની શકે છે. એટલા માટે કહે છે આ બધું અનિત્યપણું છે. અને બીજું અસારપણું છે. અસારપણું એનો અર્થ એ છે કે એની નાશવંત પ્રકૃતિ છે, શાશ્વત પ્રકૃતિ નથી. શાશ્વત પ્રકૃતિમાં ઠરી શકાય, નાશવંત પ્રકૃતિમાં ઠરી શકાતું નથી. જેના આધારે આપણે ગુમાન કરીએ છીએ એ નાશવંત હોવાના કારણે, એ બદલાવવાળી સ્થિતિનું હોવાના કારણે આપણો ઉપયોગ એમાં ઠરી શકતો નથી. પણ શાશ્વત તરફ જો દ્રષ્ટિ જાય, શાશ્વત એટલે ચૈતન્ય, ચૈતન્ય તરફ દ્રષ્ટિ જાય તો આપણો ઉપયોગ ઠરે, નહીં તો આપણો ઉપયોગ ઠરી શકતો નથી. તો જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે, તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. જેમ જેમ અંદરમાં સત્સંગનો યોગ થતો જાય એમ આત્મવિચાર સ્વકીય પોતાનો આત્મવિચાર છે. પોતાની અંદર આત્મવિચાર પ્રગટ થવો જોઈએ. નહીં તો શું થાય? ગગડાવી જવા જેવું થશે. ગગડાવી જેવા જેવું થશે. આપણે સ્તુતિ બોલીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એની સાથે આપણો ભાવ ભળે છે કે ખાલી રૂટીન ટેવના કારણે બોલીએ છીએ? શું થાય છે? આપણો ભાવ અંદર ભળે છે કે આપણે રૂટીન બોલતા હોઈએ એમ બોલીએ છીએ? એક સંગીતની તર્જ હોય ને, તો પણ ક્યારેક સંગીતના શબ્દો ઉપર, ક્યારેક એની તર્જ ઉપર, ક્યારેક એના સંગીત ઉપર, ક્યારેક એના ભાવ ઉપર, ક્યારેક એના વિચાર ઉપર કેટલી જગ્યાએ ઉપયોગ આપણો ફરે છે. સંગીત એક જ છે, પણ ઉપયોગ કેટલી જગ્યાએ ફરે છે. એમ અંદર ઉપયોગ નિરંતર ફર્યા કરે છે. જે તરફ આપણી દ્રષ્ટિ ઢળે છે એ તરફ આપણો ઉપયોગ ફર્યા કરે છે. એટલે ઉપયોગ અસ્થિર છે, અને અસ્થિર હોવાના કારણે જ્યાં ત્યાં ઢળ્યા કરે છે. તો જ્યાં સુધી શાશ્વત તરફ દ્રષ્ટિ નહીં જાય ત્યાં સુધી અંતર અવસ્થામાં ઉપયોગ ઢળતો નથી. અને ઉપયોગ અંતર અવસ્થામાં નહીં ઢળે ત્યાં સુધી અંતરભેદ જીવનમાં પ્રાપ્ત થતો નથી. આ કૃપાળુદેવને આ વાત કરવી છે. હવે પોતાની વાત કરશે, પોતાના જીવનમાં શું ઘટી રહ્યું છે એની વાત કરશે. અત્યાર સુધી જે વાત કરી કે જેને અંતર અનુભૂતિ કરવી છે એને આ પ્રમાણેની આરાધના કરવી પડશે, આ પ્રકારના વિચાર પ્રગટાવવા પડશે. હવે કૃપાળુદેવ પોતાની વાત કરે છે. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ આવતી રહ્યા કરે છે. આ ઉપાધિ એમને ઘણી ખરી તો છોડી દીધી છે. એમના ચિત્તમાં પણ ઉપાધિ નથી. એમ કહે છે કે સમ્યક દર્શન થયા પછી જ્ઞાનીને ચિંતા હોય ખરા? આત્મદર્શન થયા પછી ક્ષાયિક સંકિત થયું છે, એમને તો ક્ષાયિક સંકિત છે. ક્ષાયિક સંકિત થયા પછી જ્ઞાનીને ચિંતા હોય ખરા? હોય. એક જ ચિંતા છે. એ ચિંતા એ છે કે સ્વરૂપમાં નિરંતર ઠરવાની ચિંતા હોય. જ્ઞાનીને સ્વરૂપમાં નિરંતર ઠરવાની ચિંતા હોય, સમાધિ પ્રાપ્ત કરવાની ચિંતા હોય. જ્ઞાની આંખ ખોલવા પણ તૈયાર નથી, કારણ કે એમને સ્વરૂપમાં ઠરવું છે. અને સ્વરૂપમાં
ઠરતી વખતે જ્યારે ઉપયોગ થોડા સમય માટે પણ બહાર કાઢવો પડે છે, ત્યારે જ્ઞાનીને અસહ્ય વેદના થાય છે. અસહ્ય કારણ કે અનંત આનંદનું વેદન છે, અંદરમાં અનંત આનંદ વેદાતો હોય, એને પોતાના ઉપયોગને બહાર કાઢીને બહારની દિશામાં જવું પડે, એ જ્ઞાનીને હલાહલ ઝેર જેવું લાગે છે. એટલે જ્ઞાનીને એમ રહ્યા કરે છે કે હું એકાંતમાં ચાલ્યો જઉં, અસંગમાં ચાલ્યો જઉં, મૌનમાં ચાલ્યો જઉં અને નિરંતર આત્મ સાધના મારું. એમને ખાવાની ચિંતા નથી, પીવાની ચિંતા નથી, શરીર તો વિસ્મૃત થઈ ગયું છે. આખું અંતર અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય, સમાધિસ્થ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે દેહ ભાવનો સંપૂર્ણ વિલય થાય છે. અને એ માણ યાદ કરે કે હું દેહધારી છું, ત્યારે એમને ખ્યાલ આવે કે મારે શરીર છે. ત્યાં સુધી એમને શરીરની પણ જાગૃતિ રહેતી નથી. દેહભાવથી સંપૂર્ણ મુક્ત થઈ જાય એવી જ્ઞાનીની અવસ્થા છે. અને એ અવસ્થા વારે ઘડીએ આવે છે. એમને એ અવસ્થામાં નિરંતર રહેવું છે. તો વિશેષ વિશેષ આરતી થયા કરે છે. અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે, તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. તો મારા પુરુષાર્થની ખામીના કારણે હું મારા સ્વરૂપમાં પૂર્ણ સમય માટે ઠરી શકતો નથી. એ જ્ઞાની પોતાને કહી રહ્યા છે. એ જ્ઞાની પોતાને કહી રહ્યા છે. જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. જનક વગેરે ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. એટલે કે પ્રવૃત્તિમાં લઈને નિવૃત્તિ લેવી એવી બુદ્ધિ અમારા જીવનમાં થતી નથી. અમને તો એમ જ છે કે નિરંતર નિવૃત્તિમાં રહીએ, અંતરદશામાં રહીએ, સમાધિસ્થ અવસ્થામાં રહીએ, એવા ભાવ અંદરમાં વેદાયા કરે છે. શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા. પરમાત્મા જેવા જન્મથી જેમના જીવનમાં ત્યાગ આકાર પામ્યો છે, જીવનમાં ત્યાગ પ્રગટ થયો છે, જન્મથી જે વિતરાગ છે, વિરાગ પ્રાપ્ત થયો છે, એવા જન્મ ત્યાગી, એવા પરમાત્મા પણ જીન પણ છેવટે તો સંસાર છોડીને બહાર ચાલી નીકળે છે. એટલે અંદરમાં કૃપાળુદેવ એવી ઈચ્છા છે કે અમે આ સંસારમાંથી મુક્ત થઈને ક્યારે સંન્યાસમાં મુનિ અવસ્થામાં જીવન ગાળીએ. એ છોલીને ચાલી ચૂકને એવા ભયનો હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે. તો અમારું શ્રેય નહીં થાય, અમારું કલ્યાણ નહીં થાય. કારણ કે અમારે જે વિતરાગ ભાવ પૂર્ણપણે પ્રાપ્ત કરવો છે, એ અમારું કાર્ય થઈ શકશે નહીં. થવાનું તો છે જ, ક્ષાયિક સંકિત છે, મોક્ષે ચોક્કસ જવાના છે, કોઈ સવાલ જ નથી. પણ કૃપાળુદેવે એમ કહ્યું કે પ્રભુ મોક્ષ આ કાળે મોક્ષ ન હોય તો તું મોક્ષ તારી પાસે રાખ. આ કાળે મોક્ષ ન હોય તો એ મોક્ષ તું તારી પાસે રાખ. પણ એમને મોક્ષ કરતાં સ્વરૂપમાં રહીએ એવી સ્થિતિ આપ. તો સ્વરૂપમાં રહેવું એટલે નિરંતર સમાધિ અવસ્થામાં રહેવું. આવી સ્થિતિ એ મોક્ષની સ્થિતિ છે. ત્યાં સમાપત્તિ યોગ છે. મોક્ષની અંદર જે દશાનું વેદન થાય એવું વેદન સમાપત્તિ યોગમાં થાય છે. તો કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે એવું ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. કેમ કે એમ જ કર્તવ્ય છે, આ જ કરવા જેવું છે. જે રાગ દ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. રાગ અને દ્વેષનું પરિણામ એ અજ્ઞાનમાંથી પ્રગટ થાય છે. અજ્ઞાનમાંથી મોહ આવે, મોહમાંથી રાગદ્વેષ આવે, અને રાગદ્વેષમાંથી કર્તા ભોગતા ભાવ આવે, અને કર્તા ભોગતા ભાવ આવવાના કારણે કર્મનો અનુબંધ થાય. આ પ્રમાણે આપણી સંસારિક જીવનની અવસ્થાઓ, યાત્રાઓ ચાલે છે. તો જે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષાદી પરિણામ છતાં જીવન મુક્તપણું
સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આસાધના કરે છે એમ વર્તે છે. એટલે કે જેના જીવનમાંથી રાગદ્વેષ ગયા નથી એને પોતે મુક્ત છે એમ માને છે, પોતે જ્ઞાની છે એમ માને છે, પોતે પામેલો છે એમ માને છે અને એમ વર્તે છે. અને એના કારણે એ જીવ જ્ઞાની પુરુષની આસાધના કરે છે. જ્ઞાની પુરુષની આસાધના કરે છે. એ કહ્યું છે એ દશાની મુક્ત જીવન દશાને જીવ આસાધના કરે છે, એની આસાધના કરે છે, એમ વર્તે છે. એ રીતે પોતે વર્ત્યા કરે છે. અંદરમાં તથારૂપ અવસ્થા નથી અને પોતે માની લે છે કે મારી આ અવસ્થા છે, મારી આ અવસ્થા છે. એટલે કૃપાળુદેવ પણ કોઈ અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. અસદગુરુ પોતે પોતાની જાતને સદગુરુ મનાવે, સદગુરુ કહે, સદગુરુ માને, પોતે અસદગુરુ છે, જીવનમાં રાગદ્વેષનું પરિણામ છે, અજ્ઞાન છે અને તથારૂપ અવસ્થા પ્રગટ થઈ નથી અને પોતે એમ માને કે હું જ્ઞાની છું, તો એ જ્ઞાની પુરુષનો દ્રોહ એટલે વિશ્વાસઘાત કરે છે અને અનંતાનુબંધી કર્મનો બંધ કરે છે. આટલી મોટી અવસ્થા કૃપાળુદેવ આટલી મોટી વાત કરે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે. માટે સર્વથા લેશ માત્ર પણ રાગદ્વેષ ન રહે. પરીક્ષીણપણું એટલે ક્ષીણપણું, એનો નાશ થવો, એ પરીક્ષીણપણું જ કર્તવ્ય છે. કૃપાળુદેવ મહત્વની વાત કરે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જેને અત્યંત જ્ઞાન પ્રગટ થયું હોય એના જીવનમાં આત્યંતિક ત્યાગ હોય, એને કંઈ જોઈતું નથી, એને કસાય સાથે સંબંધ નથી, કસાય સાથે પોતે જોડાતા નથી, પોતાને મઠ, આશ્રમો, ઉપાશ્રયો, મંદિરો એ તરફનો લક્ષ્ય નથી. એ તો નિરંતર પોતાના આત્મધ્યાનમાં અને આત્મજ્ઞાનમાં સ્થિર રહેશે. આવી અવસ્થા થાય અને ત્યાં આગળ આખું જગત છૂટી જાય છે. આખું જગત એમના ચિત્તમાંથી વિલીન થાય છે. કારણ કે મોહનો વિકલ્પ નથી, મોહ નથી, મોહનો વિકલ્પ નથી. એટલે કહ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મોહના વિકલ્પથી આ સંસાર ઉત્પન્ન થાય છે, પણ મોહ ગયો ને અંતર્મુખ થયા એટલે આખો સંસાર અંદરમાંથી વિલીન થાય છે. પણ અંદરમાં જો રાગદ્વેષનો મોહ એટલે રાગદ્વેષનું પરિણામ જો અંદરમાં રહેતો હોય તો તથારૂપ અવસ્થા આવી નથી. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જેને જ્ઞાન તીવ્રપણે પ્રગટ થયું, ક્યુટ જ્ઞાન પ્રગટ થયું હોય તો અત્યંત ત્યાગ એના જીવનમાં થાય. અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. તીર્થંકરોએ સ્વીકાર્યું છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય, અને અત્યંત ત્યાગ જો ન પ્રગટે તો ત્યાં અત્યંત જ્ઞાન નથી, એમ તીર્થંકરોએ સ્વીકાર કર્યો છે. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવડતો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગની વ્યાખ્યા આપી. પદાર્થો, વસ્તુઓ, સમાજ એ ત્યાગ કરવો એ તો બહારનો ત્યાગ છે, એ તો બહારનો ત્યાગ છે. અહીં એમ કહેવું છે કે આત્માના પરિણામથી જગત સંબંધી કોઈ પણ અવસ્થા એનો તદાભ્યાસ એટલે એકાકારપણું, એની સાથેનું જોડાણ, તેને નિવડતું તેને શ્રીજીન ત્યાગ કહે છે. એટલે પોતાનો દેહ પણ એક પદાર્થ છે, એટલે દેહ સાથે પણ પોતાપણું નથી, તાદાત્મ્ય અભ્યાસ નથી, અને આ મારું છે એવો દેહ પણ મારો છે એવો ભાવ નથી. એને કહેવાય તાદાત્મ્ય અભ્યાસનું નિવર્તન. એટલે જેને પોતાનો દેહ પણ પોતાનો નથી એવો અંદરમાં સ્વીકાર છે, એ તીવ્ર જ્ઞાન દશા છે. એ જ્ઞાન દશા તેને શ્રીજીન અને ત્યાગ કહે છે. આ ત્યાગ છે.
આવો આત્યંતિક ત્યાગ પોતાના જીવનમાં જોઈશે. જેને અવસ્થા આવી હોય ને એવો આત્યંતિક ત્યાગ પ્રગટ થાય છે. તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. હવે એમ કહે છે, નીચેની સ્ટેજની વાત કરી કે આવો બહારના વિભાવનો તદ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા માટે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. માટે બહારના પ્રસંગનો પણ ત્યાગ પોતાના જીવનમાં સહયોગી છે, ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી, પણ બાહ્ય ત્યાગ થાય માટે અંતર ત્યાગ થયો એવું નથી. બાહ્ય ત્યાગ કર્યો છે માટે અંતર ત્યાગ થયો એવું નથી. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. તો અંતરનો ત્યાગ કરવા માટે બહારનો ત્યાગ પોતાના જીવનમાં ઉપયોગી છે એ વ્યક્તિએ સ્વીકારવું પડશે અથવા ઉપકારી છે એવું માનવું પડશે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ, હવે પોતાની પાસે વાત કરી, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. નિરંતર છૂટવું છે પોતાની પ્રવૃત્તિથી ત્યાં સુધી કે પછી જ્ઞાની પુરુષને સત્સંગ પણ આકરો લાગે છે. કારણ કે સત્સંગમાં પણ ઉપયોગને બહાર કાઢવો પડે છે. એટલે જ્ઞાની પુરુષને સત્સંગ પણ આકરો લાગે છે. એટલે કે છે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ, જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. આ કાર્ય જેટલું જલ્દીથી પૂરું થાય એમ અમારા જીવનમાં સદાય રહ્યા કરે છે અને સદાય એ ભાવ અંદર વેદાયા કરે છે. જો કે એમ લાગે છે કે તે વિચારને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. જ્ઞાની પુરુષનો આટલો પુરુષાર્થ છે છતાં પણ એ વિચાર અને સર્વસંગ પરિત્યાગનો ત્યાગ એ પણ તથારૂપ થયો નથી, પણ પોતાના પુરુષાર્થની શિથિલતા છે. આ જ્ઞાની પુરુષનો એકરાર છે કે એ પોતાના પુરુષની શિથિલતા છે. માટે અત્યંત વિચાર અને તે જ આપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે એમ વર્ત્યા કરે છે. એટલે અલ્પકાળમાં આ પ્રકારની સ્થિતિ અમારા જીવનમાં પ્રાપ્ત થાય એવું અમે ઈચ્છીએ છીએ અને એ અવસ્થા અમારે પ્રાપ્ત કરવી છે. જુઓ, ક્ષાયિક સંકિત થયા પછી અંદરની ભાવદશા એમની મુક્તિ ચોક્કસ છે, નજીક જ છે, કોઈ શંકા નથી, લેશ માત્ર શંકા નથી. પણ છતાં પણ જ્ઞાનની ઈચ્છા શું છે કે અહોનિશ પોતાના સ્વરૂપમાં ઠરીએ એવી જ્ઞાનીની ઈચ્છા નિરંતર રહેશે. આત્મજ્ઞાન થયા પછી એક જ ઈચ્છા બચે છે, તે સ્વરૂપ સ્થિરતા. સ્વરૂપ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર ઉપસર્ગ કે પરિસ ભય કરી આવી શકે નહીં, તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવી જે આત્મસ્થિરતા માટેનો જે ભાવ અંદરમાં વર્ત્યા કરે છે, કારણ કે હજુમાં અંદરમાં સ્વરૂપ તો ઠર્યું છે પણ હજુ કાયમ સ્થિરતા આવી નથી. કાયમ સ્થિરતાનો ભાવ જ્ઞાનીને રહેશે. નિરંતર કાયમ સ્થિરતા પ્રાપ્ત થાય એવો ભાવ જ્ઞાનીને રહ્યા કરે છે, એમ વર્ત્યા કરે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે જ્યાં સુધી આ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. જંપીને બેસવાના નથી. વાસ્તવિકતા તો એ છે કે જ્ઞાનીનો ઉપયોગ અંતર્મુખી જ હોય, બહાર જતો નથી. કારણ કે જ્ઞાન થયા પછી નજર નજરાય છે અને નજર નજરાવાના કારણે એ જે આનંદનું વેદન થયું, શાંતિને સમાધાનનું વેદન થયું અને એને જો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે, વારે ઘડીએ જ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં જયા કરે છે અને એના કારણે જ્ઞાની પોતાના સ્વરૂપની સ્થિરતા ઈચ્છે. જ્ઞાનીને બીજું કંઈ જોઈતું નથી. પોતાના સ્વરૂપની સ્થિરતા અંદરમાં પ્રાપ્ત થાય એ અવસ્થા
જ્ઞાની વિચાર્યા કરે છે. તો પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે. જુદી જુદી જાતના જે વચનો અરસપરસ સંબંધ જેવા લખ્યા છે તે વિચારમાં સ્ફુરી આવતા સ્વ વિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. જેમને પત્ર લખ્યો છે એમને વાંચવા અને વિચારવા માટે આ વાત લખી છે કે એના કારણે એ પોતે પણ સ્વવિચાર પોતાનો પ્રાપ્ત કરી શકે. એટલા માટે એમને આ વચનો લખ્યા છે અને પોતાનું વિચાર બળ જાગૃત થાય એટલા માટે આ વિચાર એમને પ્રગટ કર્યા છે. જ્ઞાની પુરુષની આ અવસ્થા છે કે પોતાને જે પ્રાપ્ત થયું છે એ બીજાને પ્રાપ્ત થાય એવો નિરંતર ભાવ રહ્યા કરે છે. એમ કહે છે પારસમણી और संत में बड़ो आतरो जान, पारसमणी और संत में बड़ो आतरो जान, वो लोहा सोना करे दूजा आप समान. પારસમણી અને સંતમાં અંતર છે. પારસમણી લોખંડને અડે તો લોખંડ સોનું બની જાય, પણ લોખંડ પારસમણી બની શકતું નથી. પારસમણી લોખંડને અડે તો લોખંડ સોનું બની જાય, પણ લોખંડ પારસમણી બનતું નથી. પણ સંત જેનો સ્પર્શ કરે એ પોતે સંત બની જાય છે. સંત જેનો અનુગ્રહ, જેના ઉપર અનુગ્રહ સંતનો ઉતરે એ પોતે પણ સંત બની જાય છે, એમના પોતાના જેવો બની જાય છે. તો આ જ્ઞાની પુરુષોની અવસ્થા છે. એટલે જ્ઞાની પુરુષના અંદરમાં એક જ વેદન છે. સમ્યક દર્શન થયા પછી કરુણાનો ફ્લો વહેતો થાય, એ પૂર્ણ ફ્લો વિતરાગમાં અવસ્થામાં પ્રગટ થાય. આત્મદર્શન જેવું થાય, સમ્યક દર્શન થાય, એવો કરુણાનો પ્રવાહ વહેતો થાય અને એ પ્રવાહ પૂર્ણ અવસ્થામાં વિતરાગ દશામાં પહોંચે છે. એટલે વિતરાગની અંદર એક જ ભાવ છે કે આખા જગતનું કલ્યાણ થાય. આખા જગતનું કલ્યાણ થાય, પણ દરેકના પોતપોતાના કર્મો છે એટલે જગતનું કલ્યાણ એક સાથે કરી શકાતું નથી. પણ જ્ઞાનીની ભાવના તો એ છે કે સંપૂર્ણ જગતનું કલ્યાણ થાય. સવી જીવ કરું શાસન રસી, સવી એટલે સર્વ જીવોને હું શાસનમાં ઉન્નત અવસ્થામાં લઈ જાઉં એવો જ્ઞાનીનો નિરંતર ભાવ રહે છે. અને આજે કરુણાના કારણે જ્ઞાની જગતમાં આવે છે. જ્ઞાનીની સાધના પહેલાં પૂરી થઈ ગઈ છે. જ્ઞાનીની સાધના કરવાની બાકી નથી. આત્મબોધ પ્રાપ્ત થયો છે, લઈને આવ્યા છે અને અંદરમાં એ વહેણ પણ શરૂ થયું છે. પણ એ જે વહેણ એમનામાં વહી રહ્યું છે એમાં જે અત્યંતિક કરુણાનો ભાવ છે, એ જીવોના કલ્યાણનો ભાવ છે, એ કલ્યાણના હેતુથી જ્ઞાની આ જગતમાં વિચરણ કરે. એટલે જ્ઞાનીનું વિચરણ કહેવાય ને આપણું ફરવું કહેવાય. જ્ઞાની પૂર્વ કર્મના ઉદયથી, પૂર્વ કર્મના ધક્કાથી જે જગતમાં ફરવાનું થાય એને વિચરણ કહેવાય. પણ પોતાની ઈચ્છાથી જગતમાં ફરવાનું થાય એ ફરવું કહેવાય. તો વિચરણ એ પૂર્વકર્મના ઉદયના ધક્કાના કારણે છે. જ્ઞાનીનું વિચરણ છે, પોતાના ઈચ્છાથી ફરવા પણ નથી. એટલે જ્ઞાની જ્યારે જ્યાં જાય છે, જેમ કે ભગવાન મહાવીર જ્યારે ચંડકોશિક નાગનો ઉદ્ધાર કરવા એ તરફ જાય છે, એમ કે છે એ વખતના સાધકો એમની રસ્તામાં આડા સૂઈ ગયા. એમને ના પાડી કે તમે આ વનમાં જશો નહીં. અને આ વનમાં આ દ્રષ્ટિવિષ છે, એની નજર પડતાની સાથે જ માણસ ખલાસ થઈ જાય, પ્રાણીઓ ખલાસ થઈ જાય એવી દશા છે. એક જીવ ત્યાં બચ્યો નથી, કારણ કે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરતો ત્યાં ત્યાં વ્યક્તિઓ ખલાસ થઈ જતી હતી. પણ ભગવાનની કરુણાનું એટલું પ્રબળ વહેણ હતું, એને આની જે અવસ્થા હતી ચંડકોશિક નાગની, એ પરિપક્વ અવસ્થા થવાની હતી. એટલે જ્ઞાની પુરુષ ત્યાં વિચરે છે. વિચાર કરો કે આવો ક્યારે અભિગ્રહ હોય
કે 3 દિવસના ઉપવાસ હોય, કુંવારી કન્યા હોય, માથે મુંડન હોય, હાથ પગમાં બેડી હોય, આંખમાં આંસુ હોય અને એક પગ ઉમરા ઉપર ને એક પગ ઉમરાની બહાર હોય તો મારે આ પારણું કરવું. 5 માસ ને 25 દિવસ પછી આવો અભિગ્રહ ભગવાન મહાવીરે કેમ લીધો હશે? આવો અભિગ્રહ આપણને વિચાર પણ ના આવે આવા અભિગ્રહનો. એવો અભિગ્રહ ભગવાને કેમ લીધો હશે? એનું કારણ છે. એનું કારણ છે કે સામે એવું પાત્ર હતું કે જેને 3 દિવસના ઉપવાસ થયા છે. 3 દિવસના ઉપવાસ થયા છે, રૂમમાં પૂરવામાં આવી છે, વાળ કાપી નાખ્યા છે અને બેડીઓ પહેરાવવામાં આવી છે, પણ જરા પણ ક્ષોભ નથી. એ નિરંતર પરમાત્માનું સ્મરણ કરે છે, ભગવાન મહાવીરનું ધ્યાન કરે છે અને એ ધ્યાનની અંદર જે અહેસાસ થાય છે, જે અંદરમાં એક સંદેશો વહેતો થાય છે, ભાવ સૃષ્ટિમાં એક તરંગ રચાય છે, એ તરંગ ભગવાન મહાવીરના સ્પર્શ છે અને સ્પર્શતાની સાથે ભગવાન મહાવીર અભિગ્રહ કરે છે કે મારે આ પ્રકારનું ભિક્ષા આપનાર હોય તો મારે ભિક્ષા ગ્રહણ કરવી અને ભગવાન ત્યાં પહોંચે. એમ કહે છે કે ભક્ત ભગવાનને શોધે એ તો એક વાત છે, પણ ભગવાન ભક્તને શોધે અલૌકિક વાત છે. ભક્ત ભગવાનને શોધે એ તો સામાન્ય વાત છે, પણ ભગવાન ભક્તને શોધે એ અલૌકિક વાત છે. અને આવી અલૌકિક ઘટના ચંદનબાળાના જીવનમાં ઘટી. આવી અલૌકિક ઘટના ચંદનબાળાના જીવનમાં ઘટી. તો આ બધું થવાનું કારણ એ છે કે અંદરમાં જ્યારે જીવ પરિપક્વ બને છે અને જ્યારે એની એ તથા પ્રકારની ભાવ તરંગો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે સામે સ્પર્શ્યા વગર રહેતી નથી. સ્પર્શ્યા વગર રહેતી નથી. આપણા જીવનમાં પણ થાય છે, પણ આપણે નોંધ લેતા નથી. આપણે જેને તીવ્રતાથી યાદ કરીએ છીએ એના સમાચાર મળે છે કે નથી મળતા? જેને તીવ્રતાથી યાદ કરીએ એના સમાચાર મળે છે કે નથી મળતા? તરત એના સમાચાર આવી જાય છે. ફોન આવે અથવા સમાચાર આવે અથવા વ્યક્તિ હાજર થાય. જો આપણી તરંગો ત્યાં પહોંચતી હોય તો જ્ઞાનીની તરંગો પહોંચે કે ન પહોંચે? મુમુક્ષુની તરંગો પહોંચે કે ન પહોંચે? એટલે મુમુક્ષુમાં જ્યારે એની ભાવદશા રચાય છે ત્યારે એની તરંગો જ્યાં જે ગુરુ એના માટે નિર્માણ થયા છે એના ઉપર પહોંચે છે અને એ જીવને તારવા માટે ગુરુને ત્યાં આવવું પડે છે. આટલી મોટી સંભાવના છે. એટલા માટે કહ્યું कि खुद को इतना बुलंद कर दो, खुद को इतना बुलंद कर दो कि तकदीर लिखने से पहले खुदा भी पूछे कि तेरी रजा क्या है. खुदाने पूछવું પડે કે તારા ભવિષ્યમાં મારે શું લખવું એ ખુદાને પૂછવું પડે. એટલી જો પોતાની બુલંદી થાય, અંદરમાં અહેસાસ થાય, એટલી ભાવ સૃષ્ટિ રચાય તો પરમાત્મા પણ વશ થયા વગર રહેતા નથી. આટલી મોટી સંભાવના તમારામાં, મારામાં, આખા જગતમાં પડી છે, પણ અંદરમાં એ અવસ્થા ન આવે ત્યાં સુધી આપણી તરંગો પહોંચતી નથી, ટૂંકી પડે છે, શોર્ટ પડશે. કારણ કે આપણને જગતનો રસ આપણા જીવનમાંથી છૂટ્યો નથી. જગતનો રસ આપણા જીવનમાંથી છૂટ્યો નથી, એટલે આપણી તરંગો ત્યાં સુધી પહોંચતી નથી. આ પત્ર અહીં પૂરો થાય છે. સૌને પ્રણામ.